નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં. હું છું આપની સાથે આપનો વિશાલ. મિત્રો, આપણે જાણીએ છીએ એમ અત્યારે આધુનિકતાનો સમય વ્યાપિત થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને ઇન્ટરનેટ પોતાનું સ્થાન વર્ચસ્વ જમાવ્યું છે. નાના બાળકથી લઈને વયોવસ્કર સુધી ઇન્ટરનેટે પોતાનું સ્થાન જમાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારથી લઈને મેટ્રો સુધી જેટલા પણ વ્યવહારો થાય છે અથવા તો જેટલી પણ ક્રિયાઓ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. એટલે આપણા જીવનનો એક મહત્ત્વનો અંશ કહી શકાય એવું ઇન્ટરનેટે પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. ત્યારે ઇન્ટરનેટ જેટલું આપણા માટે હિતાવહ છે તેટલું જ આપણા માટે ક્યાંક કેટલાક અંશે નુકસાનકારક પણ છે. આજે 8 ફેબ્રુઆરી વિશ્વ સેફર ઇન્ટરનેટ ડે છે. આજે વિશ્વમાં 170 દેશો આ ઇન્ટરનેટ સેફર ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આવો આજના કાર્યક્રમમાં આપણે વાત કરવી છે ઇન્ટરનેટની સુરક્ષા વિશે. આપણા સૌનું ઇન્ટરનેટ સુરક્ષિત ઇન્ટરનેટ કઈ રીતના બને એ માટે આપણે આજે ચર્ચા કરવી છે. અને ચર્ચા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કર્મશ્રી પટેલ, કે જેઓ પોતે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે, અને બીજા જ એક્સપર્ટ આપણી સાથે છે અમન વેરસિયાજી, કે જેઓ પોતે પણ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મેં જેમ હમણાં આપણે ચર્ચાની શરૂઆત કરી, મેં જેમ હમણાં શરૂઆતમાં કીધું કે સેફર ઇન્ટરનેટ ડે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ઉજવાતું હોય છે. તો આ વખતની એક થીમ છે ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ. સારા ઇન્ટરનેટ માટે આપણે ઇન્ટરનેટને વધારે સારું બનાવવા માટે આપણે એક બધા સાથે મળીને એક પ્રયાસ કરીએ. તો શું કહેશો, શું મંતવ્ય છે આપનું આ બાબતનું? મારું મંતવ્ય એવું કહે છે કે અત્યાર સુધી એવું બનેલું છે કે ઇન્ટરનેટ પર કોઈને બી કશું તકલીફ પડે તો કશું બી થાય તો એ સૌથી પહેલાં કહેતા ડરે છે કે અમે કોને કહીએ, શું કરીએ. બટ આજની જે થીમ છે કે ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટ, એવું જ કહેવા માંગે છે કે બધાએ એકબીજાનો સાથ અને સહકાર આપીને ઇન્ટરનેટને એક બેટર પ્લેસ બનાવવાની છે. કશું બી થાય, કંઈ પણ થાય તો એકલા નથી સફર કરવાનું. સાથ માંગો, સહકાર માંગો, ફ્રેન્ડ્સને કહો. આપણે પોલીસ આટલી સક્ષમ છે, સાયબર સેલ ડિપાર્ટમેન્ટ્સ ઊભા કરવામાં આવેલા છે, તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. આ મારું કહેવાનું છે. આપ પણ અમનભાઈ, તમને પણ એ જ પૂછવા માંગીશ કે આજની જે થીમ છે એ વિશે આપનું શું મંતવ્ય રહેશે? ડેફિનેટલી જેમ કર્મશ્રીએ કીધેલું કે આઈ વુડ ડેફિનેટલી અગ્રી કે એક સાથે રહીને જ આપણે ઇન્ટરનેટ ઉપર કાંઈ બી પછી હોઈ શકે કે તમારી સાથે ફ્રોડ થાય છે, કાંઈ બી સાયબર સ્ટોકિંગ થાય છે, કાંઈ બી ઇસ્યુ થાય છે, તમારે ડેફિનેટલી તમારા ફ્રેન્ડ્સ છે, તમારું સાયબર સેલ છે, તમારે એનોનિમસલી બી તમે તો હવે સાયબર સેલની વેબસાઇટ પર જઈને તમે કમ્પ્લેન લખાઈ શકો છો. કાંઈ બી તમને એવું સંકોચ નહીં રાખવાનો. તમે જસ્ટ જો તમે ખુલ્લામાં આવીને નહીં કહો તો તમારાથી જે બી નાના તમારા ભાઈ બહેનો હોઈ શકે, એ લોકો તમને ઉપર જોઈને કહેશે કે નહીં જો મારા ભાઈ કમ્પ્લેન કરી શકે, મારા દીદીએ કમ્પ્લેન કરી શકે, તો ફ્યુચરમાં મને ઇશ્યુ આવે તો હું બી ઓપનલી વાત કરી શકું. એટલે ક્યાંક એક સાથ સહકાર સાથે રાખીને આજે ઇન્ટરનેટની જે દુર્વ્યવસ્થાઓ સાથે આપણે ભોગ ના બનીએ, અને જો કદાચ ભોગ બનીએ તો એનું નિવારણ આપણે બધા સાથે મળીને લાવી શકીએ એવું આજના દિવસની થીમ ઉપર વાત કરી શકાય. ચર્ચાને આગળ વધારવી છે આપણે. ખાસ કરીને દર્શક મિત્રોને જણાવવાનું કે આપને પણ જો આ ઇન્ટરનેટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ આપને સ્ક્રીન પર જે નંબર જોઈ રહ્યા છો એના દ્વારા આપ પ્રશ્ન પૂછી શકો છો અને એક્સપર્ટ દ્વારા માહિતી મેળવી શકો છો. ચર્ચાને હું આગળ વધારીશ. જેમ આપણે જોઈએ છે ઇન્ટરનેટ, મોબાઈલ આપણા દરેકના હાથમાં હોય છે, અને ખાસ કરીને એમાં આપણી જે સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ વગેરે જેવા મહત્ત્વના એક કહી શકાય એવા પ્લેટફોર્મ્સ છે. એમાં અત્યારે આપણે જોઈએ છીએ એમ કે વોટ્સએપ ઉપર અને ફેસબુક ઉપર આપણી જે ડિટેલ છે, આપણી જે ઇન્ફોર્મેશન જે છે એ બધી લીક થતી હોય છે, જેને આપણે એક રીતના જોવા જઈએ તો આ બાબતની જે પ્રાઇવસી જે છે એ બાબતે આપણે કઈ રીતના સુરક્ષિત રહેવું અને એના આપણે ભોગ ના બનીએ એ માટે આપણે શું કહેવું, એ માટે દર્શકોને આપ માર્ગદર્શન આપશો. જી. એક તો એવું છે કે હું પણ ઘણા બધા વોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ છું, અને એમાં અમારે ઘણીવાર એવું થાય કે સ્પિન ધ વ્હીલ નામની એક એપ્લિકેશનની લિંક આવે, જેમ કે એક્ઝામ્પલ યુ વિલ ગેટ સો એન્ડ સો થિંગ એઝ અ ગિફ્ટ ઇફ યુ સેન્ડ ધીસ ટુ 30 પીપલ. હવે વેન
પહેલા જ્યારે ખબર નથી પડતી લોકોને તો ફોરવર્ડ થઈ જતું હતું. હવે કેવું કરે છે કે ગ્રુપમાં ફોરવર્ડ કરે છે. સપોઝિંગલી તમે એ લિંક ઉપર ક્લિક કર્યું તો તમે બ્રાઉઝર ઓપન થશે, એમાંથી તમે પાછા વોટ્સએપ ઉપર જશો, એટલે તમે એને એક વ્યક્તિને એક કનેક્શન પ્રોવાઈડ કરી રહ્યા છો કે તમે તમારો ડેટા, તમે જે વ્યક્તિઓને મેસેજ ફોરવર્ડ કરો છો એનો પણ ડેટા તમે ઓપનલી મૂકી રહ્યા છો, રાઈટ? સો આ બધાને, નોટ જસ્ટ ફિમેલ્સ બટ ઈચ એન્ડ એવરી પર્સન, કે ગમે તે લિંક્સને એ લોકોએ જાણ્યા કર્યા વગર ફોરવર્ડ ન કરવી જોઈએ. નેટ ઉપર ઘણી બધી એવી વેબસાઇટ્સ છે જે તમને બતાડે કે આ ફેક લિંક છે કે વેલિડ લિંક છે, તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ. પહેલા ચેક કરવું જોઈએ કે આ સહી જગ્યાએ જઈ રહ્યું છે કે નહીં. બરાબર છે. આ જ રીતે તમને પણ એ જ પૂછવા માંગીશ અમનભાઈ કે ક્યાંક અમુક સેલિબ્રિટીઝના કે કોઈ પણના આપણા પણ ક્યારેક સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થઈ જતા હોય છે આખું, તો એ બાબતે આપનું શું કહેવું છે? સો ઘણીવાર એવું થાય છે કે તમારું ઇન્સ્ટાગ્રામનું ફોર એક્ઝામ્પલ અકાઉન્ટ હોય તો ઘણા બધા એવા કેસીસ આવેલા છે કે તમારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે તો તમને કઈ બી લિંક આવે ફોન પર, તમારા પાસવર્ડ યુઝ કર્યા વગર તમને ખાલી લિંક આવે ને તમને ખાલી એમ કે તમે લિંક મને ફોરવર્ડ કરો ઇન્સ્ટાગ્રામ પર, તમારા ફ્રેન્ડનો જ તમને મેસેજ આવે તો તમને તો લાગે જેન્યુઅન છે, ચલો ફ્રેન્ડ માંગે છે કંઈક હશે કામનું, તમે લિંક સેન્ડ કરી દો, પણ ટર્ન્સ આઉટ તમારો એ ફ્રેન્ડ ના હોય, એનું બી અકાઉન્ટ હેક થયેલું હોય. તો આખી ચેઇનમાં લાઇનમાં બધા અકાઉન્ટ્સ હેક થતા જાય. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા દર્શક મિત્રો બી જોયેલો છે કે એમના ફ્રેન્ડનું અકાઉન્ટ હેક થઈ જાય અને સડનલી એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ આવી જાય કે મને આટલા રૂપીઝનું મને બિટકોઇનમાંથી ફાયદો થયો. પછી સ્ટોરીની અંદર મુકાઈ જાય કે તમે બી આમાં ઇન્વેસ્ટ કરો બિટકોઇનમાં, પ્રલોભન અપાતા હોય છે. હા, સો લાઈક તમે બી આમાં ઇન્વેસ્ટ કરો, તમને બી પૈસા મળશે, પણ ઇન રિયાલિટી શું થાય કે હેક કરતા એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માંગે અને પછી પૈસા બી જશે, તમારું અકાઉન્ટ બી જશે. ઘણા કેસીસમાં તો સામેથી તમને તમારો ફોન નંબર ઇન્સ્ટાગ્રામમાં હોય તો તમારો ફોન નંબર લઈને ઘણા મારી ફ્રેન્ડ સાથે બી એવું થયું છે, ફોન કરીને તમને કહેશે તમે અકાઉન્ટ શું તમને જે કોડ આવ્યો છે તમે કોડ આપો, નકર અમે તમારા ફોટોઝ તમારા ઇન્સ્ટાગ્રામમાં બીજા મૂકવા માંડશું ફેક કરેલા, અને કોડ તમે આપી દો એટલે તમારા અકાઉન્ટનું 100% કંટ્રોલ પછી તમારા પાસે જ જતું રહે છે. એ ટાઈપના બ્લેકમેલિંગ બહુ થાય છે. અચ્છા, તો આની સેફટી શું કહી શકાય, શું સેફટી હોઈ શકે આની? ફર્સ્ટ થિંગ તો એ કે તમને કાંઈ બી લિંક આવે તમે ફોરવર્ડ ના કરો એટ ઓલ. તમારો ફ્રેન્ડ બી માંગે છે, કોઈ બી માંગે છે, એકવાર વોટ્સએપ પર કન્ફર્મ કરો, પછી તમે એને ડિરેક્ટલી ફોન કરીને પૂછો કે ભાઈ વાય ડુ યુ નીડ this link, તારે આ લિંકનું શું કામ છે. સેકન્ડ થિંગ જે બેસ્ટ રહેશે, વોટ્સએપ પર બી એક ઓપ્શન આવશે, તમે એકચ્યુઅલી સેટિંગ્સમાં જશો તો એમાં એક ઓપ્શન આવશે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કરીને. ઘણા કેસીસમાં શું થાય છે, ઘણા લોકોનું વોટ્સએપ હેક થઈ જાય છે. તો જો તમારું 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ હોય તો તમારું વોટ્સએપ હેક ના થઈ શકે. સેમ એક્ઝેક્ટ વસ્તુ ગૂગલમાં, ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બી જો તમારું 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ હોય તો તમારું ઇવન પાસવર્ડ બી લીક થઈ જાય. કાં તો ચલો કોઈ ગેસ કરી લીધો, બહુ ઇઝી પાસવર્ડ. આજકાલ બધા દર્શક મિત્રો પાસવર્ડ ક્યાં રાખે, તમારું આખું નામ @ પછી તમારા ફોન નંબરના લાસ્ટ 3 આંકડા. તો એવો જો પાસવર્ડ કોઈ ગેસ બી કરી લેશે તો તમારે જો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ હશે તો તમારું અકાઉન્ટ હેક થવાના ચાન્સીસ ઘટી જશે. ઓબ્વિયસલી 100% સોલ્યુશન નથી, પણ બચવા માટે એક ટૂલ છે, ટૂલ થઈ શકે. આ ખૂબ જ મહત્વની એક માહિતી અમનભાઈ આપેલી છે. દર્શક મિત્રો, આપ પણ જ્યારે વોટ્સએપ ગ્રુપમાં અથવા તો વોટ્સએપમાંથી આપ જ્યારે પણ સુરક્ષા મેળવવા માંગતા હો, કોઈ આપણું વોટ્સએપ એકાઉન્ટ હેક ના કરે એ માટે જેમ અમનભાઈએ કહ્યું એ રીતના આપણે પણ એ સિક્યોરિટીનો ખાસ ઉપયોગ કરીએ. આગળ વધવું છે ચર્ચામાં. જેમ સોશિયલ મીડિયા છે એમ અત્યારે જોઈએ છે એમ કે સમય વીતતા આધુનિકતા અપનાવતા લોકો નેટ બેન્કિંગ ઉપર ગયા છે, અથવા તો મુખ્ય જે બધા જીવનના અમુક વ્યવસાયો અથવા તો વ્યવહારો જે છે એ આખા ઇન્ટરનેટ પર ઉપર આપણે જોઈ રહ્યા છીએ. એમાંનું એક મુદ્દો લઈ શકાય તો એક છે ઇન્ટરનેટ બેન્કિંગ. નેટ બેન્કિંગમાં પણ અત્યારે લોકો ખૂબ મોટા પ્રમાણમાં નેટ બેન્કિંગ લોકો કરતા હોય છે. એમાં પણ સેમ જેમ વોટ્સએપ અને આપણે સોશિયલ મીડિયાની વાત કરી એવી રીતના નેટ બેન્કિંગમાં પણ હેકિંગ થતા હોય છે. તો આ બાબતે આપણી શું સિક્યોરિટી આપણે રાખવી અને આ બાબતે લોકો કઈ રીતના જાગૃત થઈ શકે? એક વસ્તુ એવી રીતે છે કે સપોઝ તમને કોઈ ફોન કરીને કહે કે તમારું આ સો એન્ડ સો અકાઉન્ટ છે, એનું ડેબિટ કાર્ડ બંધ થઈ જવાનું છે, તમે મને જરાક ઓટીપી આપી દો, તમારા ફોન ઉપર ઓટીપી આવ્યો હશે તો તમે એને આપો, અને તમારું અકાઉન્ટ ઓબ્વિયસલી તમે એને એક્સેસ આપી દીધો, એને પાસે કોન્ટેક્ટ નંબર છે, તમે એને ઓટીપી પ્રોવાઈડ કરી દીધો તો એ થઈ જશે. એક ઓટીપી છે, એક CVV નંબર છે, ઇવન બર્થ ડેટ જે છે તે તમે બર્થ ડેટ પણ આપો તો તમારું અકાઉન્ટ એ થઈ શકે છે. બેન્કિંગ રિલેટેડ ફ્રોડની અંદર એવું છે કે જનરલી જ્યાં સુધી અમે જોવા જઈએ છીએ ત્યાં સુધી એક એજ ગ્રુપ જે
કહી શકાય અપ્રોક્સિમેટલી, yes, yes. એ એજ ગ્રુપ છે 50+ પીપલ, Okay. કે જે લોકો ટેક્સ સેવી થઈ ગયા છે, દે નો હાઉ ટુ ડુ ધ ઓનલાઈન બેન્કિંગ એન્ડ ઓલ દેટ, Yes. બટ દે આર નોટ કમ્ફર્ટેબલ ઇન ધીઝ થિંગ્સ, કે પાસવર્ડ જલ્દી યાદ નહીં રાખે તો કંઈક ટાઈપ કરીને રાખશે, Yes. મોબાઈલ ચોરાઈ ગયો તો પાસવર્ડ જતા રહ્યા, બરાબર. ડેબિટ કાર્ડના પાસવર્ડ યાદ નહીં હોય. Yes, તો yes. આ બધી જે વસ્તુઓ છે એનું એમણે પણ ખાસ ધ્યાન રાખવાનું કે ભલે તમને કોઈ બી લલચાવે કે ભાઈ તમારા પાસે ફ્રી ક્રેડિટ કાર્ડ છે, મને જલ્દીથી તમારું આ વસ્તુ આપી દો, Yes. અને તમે સખત એવા કામમાં આવો ત્યારે તમને માઇન્ડમાં એવો થોટ ના પણ આવે જી, કે જી, તમે જી. એને આપી દેશો એ વસ્તુ, Yes. તો તમે ફ્રોડના શિકાર થવાના જ છો. જી. તો જ્યાં પણ બેંકનું નામ આવે એટલે માણસ ગમે તે કરતું હોય એણે એ વખતે સ્ટોપ થઈ અને 2 મિનિટ પોઝ લઈને વિચારવાનું કે ખરેખર હું સાચા માર્ગે છું કે નહીં. બરાબર. આજે મને કોલ આવ્યો કે મને જે પણ વસ્તુ આવી એ ક્યાંથી છે, ઓથેન્ટિક જગ્યાએ છે કે નહીં, અને જો ક્રોસ વેરીફાઈ વધારે કરવું હોય તો બેંકમાં જાતે જઈને એકવાર વેરીફાઈ કરી આવવાનું કે આ વસ્તુ થઈ રહી છે. જી, જી. અગર તમને ફ્રોડ કોલ્સ આવી રહ્યા છે તો તમારે બેંકમાં બી કમ્પ્લેન કરવાના ઘણા બધા વેઝ છે. બેંકની અંદર બી લગાડેલું હોય છે બોર્ડ કે અમે કોઈ જાતના પૈસા, CVV, OTP અમે ફોન પર નથી માંગતા. બરાબર છે. તો દરેક બેંકના બધાના અકાઉન્ટ્સ હોય તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ વસ્તુ બેંકવાળા કોઈ દિવસ માંગશે જ નહીં. Yes. તો અગર તમને આવો કોલ આવે છે તો એ ડેફિનેટલી ફેક કોલ જ છે. બરાબર. એટલે એ તમારે ફ્રોડ્સ રોકવા માટેનો એક રસ્તો છે કે જાગૃત થવું પડશે બરાબર વધારે છે. પહેલા એ અથવા રીતે. તો જરૂર પડે તો બેંકમાં રૂબરૂ જઈને રૂબરૂ આપણે જઈને એકવાર એ ક્રોસ બાબતને- વેરીફાઈ કરવું હા, જરૂરી ક્રોસ છે. વેરીફાઈ કરવું અત્યંત જરૂરી છે. કારણ કે ઘણા બધા લોકોને એમાં મહેનતના પૈસા હોય છે પૈસા, અને હા. લોકો જાણે છે કે આપણે ઇન્ટરનેટ કઈ રીતના કરવું, પણ એની જે ડિસએડવાન્ટેજીસ છે એનાથી લોકો પરિચિત અમુક લોકો નથી હોતા, નથી. જેથી કરીને એ લોકો નુકસાન ભોગવતા હોય છે. જેમ અત્યારે બેન્કિંગની વાત કરી એમ અમનભાઈ આપને પૂછવા માંગીશ કે મોબાઈલ જે છે અથવા તો લેપટોપ જે છે, મોબાઈલમાં આપણે એપ્લિકેશન્સ બહુ બધી ડાઉનલોડ કરતા હોઈએ છીએ અને સોફ્ટવેરમાં લેપટોપમાં પણ અમુક સોફ્ટવેરો આપણે ડાઉનલોડ કરતા હોઈએ છીએ. તો એમાં જે અમુક પરમિશન્સ, ખાસ કરીને મોબાઈલમાં એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા માટે જે પરમિશન્સ માંગતા હોય છે આપણી પર્સનલ ડિટેલની પણ, તો એ બધી ડિટેલ આપણે અલાઉ કરીએ છીએ તો એ કેટલા અંશે યોગ્ય માની શકાય? ડેફિનેટલી. જો આજે તમે પોઈન્ટ આવ્યા છે, દર વખતે જ્યારે બી કોઈ બી કોન્ફરન્સ હોય કે કઈ બી વસ્તુ હોય, આ જી. વસ્તુ ધ ટોપ મોસ્ટમાં આટલે આવે, Yes. કારણ કે તમારે મોસ્ટલી એન્ડ્રોઈડ અને આઈફોન મોસ્ટલી બે ઈ જ યુઝ થાય છે, વાપરતા રાઈટ, હોય. મોબાઈલ જી, જી, માર્કેટમાં જી, તો જી, અત્યારે. જી. અને આજ સુધીમાં એવું કોઈ આજના જમાનામાં બહુ રેર દેખાશે તમને કે જેની પાસે એક ડમ ફોન હોય, નોકિયાનો જૂનો આપણે જે ફોન યુઝ કરતા 3310, અત્યારે yes. બધા પાસે સ્માર્ટફોન છે. જી, yes. અને સ્માર્ટફોન હોય એટલે તમે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાના જ છો. જી, જી. હવે ઘણીવાર તમે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો, ફોર એક્ઝામ્પલ તમારા સ્ટડી માટે બી તમે ડાઉનલોડ કરો, રાઈટ, ઘણા બધા સ્ટુડન્ટ્સ ડાઉનલોડ કરે. હવે કોલેજેથી શું થાય કે તમારે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનું એક્ઝામ્પલ પ્યોરલી દઈશ, કોલેજેથી શું થાય કે તમારે કોઈ સબ્જેક્ટની નોટ્સ જોતી હોય તો નોટ્સ માટે એક બીજું એપ્લિકેશન ડાઉનલોડ કરશે. Yes. હવે નોટ્સના એપ્લિકેશનમાં તો નોટ્સના એપ્લિકેશનનું શું કામ છે? ખાલી બેઝિકલી તમને ઇન્ફોર્મેશન આવે કે આ વસ્તુ સબ્જેક્ટ ફિઝિક્સ છે તો ફિઝિક્સની નોટ્સ છે. Yes. પણ નોટ્સનું એપ્લિકેશન તમારી પાસે કેમેરાની પરમિશન માંગે છે, હા. કેલેન્ડરની પરમિશન માંગે છે, SMSની પરમિશન માંગે Yes, છે, yes. ફોનની પરમિશન માંગે છે. હવે તમારા સાઈડથી તમારે એટલું જ ખાલી મનમાં જાગૃત રહેવાનું કે મારા નોટ્સના એપ્લિકેશનને મારા ફોન કોન્ટેક્ટ્સની પરમિશનની જરૂરત છે કે નહીં. બરાબર છે. ઘણા બધા લોનના એપ્લિકેશન્સ અત્યારે માર્કેટમાં એવું ચાલે Yes. છે કે લોનના એપ્લિકેશન્સ આવતા હોય. હવે તમને લાગે નહીં, મેં તો એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યું, બરાબર. પ્લે સ્ટોર કાં તો એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યું. લાસ્ટ યર ગૂગલે અરાઉન્ડ 1 લાખ જે એપ્લિકેશન્સ હતા, મેલિશિયસ એપ્લિકેશન્સ હતા, જેનો દુરુપયોગ થતો હતો એને રિમૂવ Yes. કરેલા છે. અને અત્યારે બી એટલા બધા એપ્લિકેશન્સ એવા છે જે પ્લે સ્ટોરમાં છે પણ તો બી એ ફેક હોઈ શકે, કાં તો એનાથી તમારો ફોન હેક થઈ શકે. અને બેઝિકલી એમાં એવું થાય છે કે તમારા ફોનની એપ્લિકેશન હવે એની અંદર આવી ગઈ, લોનની એપ્લિકેશન હોય, તમારા ફાઇલ્સ અને ફોલ્ડર્સનો એક્સેસ લેશે, તમારા ફોટોઝનો એક્સેસ લેશે, તમારા કોન્ટેક્ટ્સનો એક્સેસ લેશે. એનાથી શું થશે? તમારા કોન્ટેક્ટ્સ આવી ગયા, તમારા ફોટોઝ આવી ગયા. હવે તમે કાંઈ બી નહીં કરો, તમને સીધી ધમકી આવશે ફોન પર કે તમારા બધા ફોટોઝ અમારી પાસે છે અને તમારા કોન્ટેક્ટ્સમાં અમે મોર્ફ કરીને મોકલી દઈશું. તો આ ટાઈપના બ્લેકમેલિંગના કેસીસ બહુ બધા થાય છે જી, આજકાલ. જી. તો તમારે પરમિશન્સ જો તમે આપતા હોય તો તમારે મગજમાં રાખીને આપવાનું કે આને આ પરમિશનની જરૂરત છે કે નહીં. જે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ એને રિગાર્ડિંગ જે ડેટા જોઈએ છે એ આપણે યોગ્ય રીતે આપણે આપીએ છીએ કે નહીં, હા. અથવા તો એના માટે ઉપયોગી છે કે નહીં, Definitely. એ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. એક આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, MK ભાવસાર અમદાવાદથી. જી, શું પ્રશ્ન છે આપનો?
હેલો, લાગે છે સંપર્ક થઈ શકે તેમ નથી. આપણે હાજી આવ્યો. મારો પ્રશ્ન છે કે ફ્રોડ કોલ બહુ આવે છે મારી પર, જી જી. તો એ મારે લેવા જોઈએ કે ના લેવા જોઈએ? અચ્છા, ફ્રોડ કોલ આવે છે એની આપણે જાણકારી કઈ રીતના મેળવી શકીએ, અથવા તો આ યોગ્ય કોલ છે કે નહીં એ કેમ જાણી શકાય? હાજી હાજી હાજી. સો બેઝિકલી બધાના પાસે અત્યારે ટ્રુ કોલરની એપ્લિકેશન તો હશે જ, જી, જી, રાઈટ? તો જી. ટ્રુ કોલરની એપ્લિકેશન ઓલમોસ્ટ 90% ગેરંટીથી જો Okay. તમારે ફ્રોડ કોલ આવે ને તો તમને રેડની અંદર સીધું સ્પામ લખેલું Yes, જ આવી spam જાય છે. ઓલમોસ્ટ 90% ઓફ ધ ટાઈમ કામ કરે જ છે. તો હું તો બધાની એક એડવાઇસ આપીશ કે તમે ટ્રુ કોલરનું એપ્લિકેશન રાખો. વન્સ અગેન તમે ટ્રુ કોલર બી ડાઉનલોડ કરો છો તો એની અંદર તમે એપ્લિકેશન પરમિશનનું બી ધ્યાન રાખો. Yes. પણ તમે ખાલી તમને જે બી સ્પામ કોલ્સ આવતા હોય તમારે એ લોકો તો કન્ટિન્યુઅસલી રોબોટ કોલ્સ ચાલુ હોય કન્ટિન્યુઅસલી, તો તમે ફોન ઉપાડી તમે ગમે એટલું કંઈ આપશો જી, કાંઈ જી, ફેરક જી. નહીં પડે. જી. તો મારું સજેશન એ છે કે તમે જસ્ટ ખાલી ટ્રુ કોલર ડાઉનલોડ કરી લો, ઓટોમેટિક સ્પામ બ્લોકનું ઓપ્શન ચાલુ કરી દો અને નંબર્સ બ્લોક કરવા માંડો. દેટ્સ ઇટ. તમે Okay. ઉપાડશો, તમે વાત કરશો, એ ઓટોમેટિક રોબો કોલ્સ છે, દિવસના 25,000 માથે રોબો કોલ્સ જતા હોય. અચ્છા. સો એને તો બ્લોક ટ્રુ કોલર એપ્લિકેશન એનું સોલ્યુશન 90% સોલ્યુશન 90% તમારું 90% સોલ્યુશન થઈ આપે જશે જી એમાંથી. બીજા પણ એક દર્શક ભાવનગરથી કલ્પેશભાઈ જોડાયા છે આપણી સાથે. જી કલ્પેશભાઈ, હેલો. હેલો. હા જી કલ્પેશભાઈ, બોલો, શું પ્રશ્ન છે આપનો? હા, મારો એક પ્રશ્ન છે જી કે આપણે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ, બરોબર? જી જી. હા. તો આપણે એ જે એપ્લિકેશન સાચી છે કે અથવા ડમી છે કે ફેક છે એ આપણે ખબર કેવી રીતે પડે? યસ, ખૂબ સારો પ્રશ્ન આવ્યો છે કલ્પેશભાઈ, આપે પૂછ્યો છે. પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે એક ખ્યાલ કઈ રીતના આવશે કે આ ડમી છે કે સાચી છે? એનો કોઈ સોલ્યુશન કે ઉપાય? સો વન્સ અગેન ઘણીવાર શું થાય છે, બધા ટેલિગ્રામ પરથી ફેક પાયરસીની એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય પાયરસીની છે. પણ આપણે વાત કરવી હા, છે. યસ. તો એ બધા એપ્લિકેશન આવતા હોય પ્લે સ્ટોરમાંથી બી ઘણીવાર એવું થાય છે તમને ફેક એપ્લિકેશન મળે છે. જી. હવે એના માટે 2-3 સોલ્યુશન એવા છે કે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે નોટિસ કરો કઈ ટાઈપની પરમિશન માંગે છે. યસ. ઠીક છે. મેઇનમાં મેઇન નોટિસ એ કરવાની કે તમે ફેસબુક તમે ફોર એક્ઝામ્પલ ડાઉનલોડ કરો છો તો તમે નોટિસ કરો કે ફેસબુકની નીચે ફેસબુકની એકચ્યુઅલ જે કંપની મેટા છે એનું નામ લખેલું હશે. ઓકે. હવે કંઈક બીજું ફેક એપ્લિકેશન હશે ફેસબુકના નામે તો એની કંપની અલગ હશે. તમે ફેસબુકના નામની અંદર થોડોક ચેન્જ હશે, બરાબર. આઇકન થોડોક અલગ હશે, તમે એનું ડિસ્ક્રિપ્શન બી વાંચશો તો થોડીક સ્પેલિંગ મિસ્ટેક્સ નીકળશે. Yes. તો આટલી વસ્તુ જો તમે ધ્યાનમાં રાખો ને તો તમને ઓલમોસ્ટ તમને ખ્યાલ આવી જાય કે નહીં આ સાચી એપ્લિકેશન છે, આ બરાબર ફેક છે. એપ્લિકેશન છે. Yes, yes. અથવા તમે હજી એક ઓપ્શન છે કે પ્લે સ્ટોરમાંથી એક ટ્રેકર કંટ્રોલ કરીને એક એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશન તમારા એન્ડ્રોઈડ ફોનમાં તમે નાખી દો ને તો તમને તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર એ બધી એપ્લિકેશન સ્કેન કરશે ને પછી તમને કહેશે કે આમાંથી કેટલી એપ્લિકેશન તમારો ડેટા બહાર મોકલે છે. ઓકે. તો તમને તમારા એપ્લિકેશનમાંથી બધા એપ્લિકેશન બાય એપ્લિકેશન તમને દેખાડશે કે આમાંથી આટલા ટ્રેકર્સ છે, ફેસબુકના 3 ટ્રેકર છે, એ ઓબ્વિયસલી એ Yes, લોકોને yes. જોઈએ, ઇન્સ્ટાગ્રામના આટલા છે, પછી કંઈક બીજી એપ્લિકેશન તમે મૂવી ડાઉનલોડ માટે કરી છે તો તમને ખબર પડશે આમાંથી 3 ડેટા સોર્સિસ તો ચાઇનામાં તમારા આઈપી એડ્રેસ મોકલે છે, ડેટા Okay, મોકલે છે. okay, okay. તો તમે એ એપ્લિકેશન નાખીને બી જોઈ શકો છો. અને ફોન માટે બી ઘણા બધા એન્ટીવાયરસ આવે છે તો ડેફિનેટલી તમે એન્ટીવાયરસથી બી એકવાર સ્કેન કરો તો તમને ખબર પડી એકવાર ફરીથી દર્શક મિત્રોને એપ્લિકેશન કઈ જે આપણે કીધી એ રીતના. ટ્રેકર કંટ્રોલ કાં તો TC સ્લિમ કરીને એક એપ્લિકેશન આવે છે, એક રોકેટનો સિમ્બલ હશે આઇકનમાં, જી, તો તમે જી. ડેફિનેટલી ડાઉનલોડ કરી શકો છો. ઓકે. ખૂબ સરસ માહિતી આપને મળી રહી છે દર્શક મિત્રો. હજુ પણ કોઈ દર્શક મિત્રોને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. માર્ગદર્શક માટે એક્સપર્ટ દ્વારા આપ માહિતી મેળવી શકો છો. ખાસ કરીને અત્યારે તમને પૂછવા માંડીશ કર્મશ્રીબેન કે અલગ જગ્યાઓ ઉપર જે પબ્લિક વાઈફાઈ મૂકવામાં આવી રહ્યા છે અત્યારે કે જેનાથી જનતાને સુરક્ષા સગવડ મળે નેટ માટેની, ઇન્ટરનેટ માટેની, તો એ કેટલા અંશે ઉપયોગી આપણા માટે છે અને કેટલા અંશે આપણે ઉપયોગ કરીએ તો આપણા માટે ફાયદામંદ છે કે નહીં? બને ત્યાં સુધી પબ્લિક વાઈફાઈનો યુઝ ના કરવો જોઈએ. ઓકે. કેમ કે એક તો એ ઓટીપી લેશે તમારા ફોનનું લેશે. જી. બીજી વસ્તુ એ છે કે પબ્લિક વાઈફાઈ ઓપન એક્સેસ ફોર ઓલ હોય છે, હાફ એન અવર 1 અવર તમને ફ્રી એક્સેસ મળવાનું છે એમાં. જી. પણ તમે જો એના ઉપયોગથી સપોઝિંગલી કોઈ તમારી બેંકની એપ્લિકેશન ઓપન કરો છો એ વખતે Okay. દેર આર હાયર ચાન્સીસ કે એના નેટવર્ક થ્રુ તમે એને બેંકમાં એક્સેસ આપી રહ્યા છો એ અચ્છા. વાઈફાઈ નેટવર્ક થ્રુ.
એટલે ઓપન વાઈફાઈમાં આવા ઇમ્પોર્ટન્ટ કોઈ કામ ન કરવા જોઈએ. બરાબર તમે ગૂગલ ઉપર નોર્મલ કોઈ સર્ચ કરી રહ્યા છો, Okay. પણ તમે પોતાના ઇન્ટરનેટનો યુઝ કરીને જે પણ કરી શકતા હોય એ કરો તો સારું. પણ પબ્લિક વાઈફાઈ ઉપર આ ટાઈપના, જેમ કે જેમાં તમારે કોઈકને પૈસા મોકલવાના છે અથવા ઇફ યુ આર એક્સપેક્ટિંગ સમ Yes, yes. અમાઉન્ટ, તો એ બધી વસ્તુઓ તમે પબ્લિક વાઈફાઈ ઉપર ના કરો તો એવું હિતાવહ છે. જી જી, એટલે આપણે જ આપણી માહિતી ત્યાં ના લોકો આપવી- સુધી ના આપણે આપવી સ્પ્રેડ જોઈએ. કરી રહ્યા ના છીએ આપવી જોઈએ. એક રીતનું થઈ શકે. બરાબર.